નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 1 સંભાવના. આ ચેપ્ટરનું બોર્ડના પેપરમાં 12 માર્કનું વેઇટેજ છે, જેમાંથી વિકલ્પવાળો એક પ્રશ્ન, એક વાક્યનો એક પ્રશ્ન, 2 માર્કના 3 અલગ અલગ ટૂંકા દાખલા અને 3 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે. આ ચેપ્ટરની અંદર નવા અભ્યાસક્રમ અનુસાર ટોટલ 7 ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાંથી માત્ર આપણે પરીક્ષાને ધ્યાનમાં લઈને માત્ર 1.5 સુધીના ટોપિકનો અભ્યાસ કરશું. પ્રસ્તાવના, યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશ, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, વિશિષ્ટ ઘટનાઓ, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાઓ, સંભાવનાના સરવાળાના નિયમો, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરશું. શરતી સંભાવના અને સંભાવનાનો ગુણાકારનો નિયમ, એમાં શરતી સંભાવના, નિરપેક્ષ ઘટના, સંભાવનાના ગુણાકારનો નિયમ, પુરવણી રહિત અને પુરવણી સહિતની પસંદગી, એ બધા ચલોનો આપણે અભ્યાસ કરવાનો નથી. પ્લસ સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યાઓ પણ આપણે શીખવાની નથી. માત્ર 1.5 સુધીની જ રીતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો સંભાવના એટલે શું? સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. શું કહેવાય? પ્રોબેબિલિટી. ઘણાને હજી એ બાબત માટે ખ્યાલ નથી કે પ્રોબેબિલિટી એટલે શું. તો હું તમને સૌપ્રથમ પહેલાં સંભાવનાની થોડીક થિયરી વિશે તમને પરિચય આપી દઉં. જો આપણા રોજબરોજના જીવનમાં અનેક એવી ઘટનાઓ બને છે, અને આ ઘટનાઓ પૈકીની કેટલીક ઘટનાઓ ચોક્કસ બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ. આપણા જીવનમાં રોજબરોજની કેટલી એવી ઘટનાઓ બને છે કે જે ચોક્કસ ઘટનાઓ છે, અને એ ઘટનાઓ બને જ છે આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે દરેક જન્મ લેનાર માનવ મૃત્યુ પામશે. ઝાડ પરથી છૂટું પડેલું ફળ જમીન ઉપર જ પડશે. કોઈ વેપારીને વસ્તુનો એક એકમ વેચવાથી 10 રૂપિયાનો નફો મળશે જ. અલગ અલગ નફો પણ મળતો હોય છે. તો તેને વસ્તુના 50 એકમ વેચવાથી 500 રૂપિયા નફો મળશે જ. એક વ્યક્તિ કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં 1 લાખ વાર્ષિક 7.5% દરે મૂકે તો તેને વર્ષના અંતે 7500 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ બધી ઘટના એવી છે કે જે નિશ્ચિત છે, ટૂંકમાં ચોક્કસ છે. પરંતુ કેટલીક ઘટના એવી છે કે જે બનશે કે નહીં બને તે અગાઉથી આપણે કંઈ કહી શકતા નથી. જેમ કે કોઈ એક સમતોલ સિક્કો ઉછાળી ત્યારે એની ઉપરની બાજુ છાપ જ મળે. આપણે સિક્કો ઉછાળીને એમ કોઈક છાપ જ મળે કે કાંટો જ મળે. આપણે દર વખતે કંઈ એ જ પરિણામ મળે એ જરૂરી નથી. તે જ રીતે કોઈ 6 બાજુવાળો એક સમતોલ પાસો ફેંકીને પાસા ઉપરની બાજુ ઉપર મળતો આંક 3 જ મળે. નવું જન્મ લેનાર બાળકની જાતિ નર એટલે પુરુષ જ હશે. કારખાનામાં ઉત્પાદિત થયેલા એકમો ગુણવત્તાની દ્રષ્ટિએ ખામીવાળા જ હશે અથવા ખામી રહિત જ હશે. ચાલુ વર્ષે કેટલો વરસાદ પડશે. ચાલુ વર્ષે ઘઉંનું કેટલું ઉત્પાદન થશે. 2 દેશ વચ્ચે રમાતી એક ક્રિકેટ મેચનું પરિણામ શું હશે એ આપણે અગાઉથી નિશ્ચિત કહી શકતા નથી. તો આ બધી ઘટનાઓ એવી છે કે જે બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. આવી ઘટનાઓ ઘટવા વિશે સચોટ અનુમાન કરવાનું શક્ય નથી. આવી ઘટના બનવાની કે ન બનવાની ઓછી વત્તી શક્યતાઓ રહેલી છે, જે આપણી આપસૂસથી મેળવી શકીએ છીએ. પરંતુ આવી ઘટનાઓ બનવાની કે ન બનવાની બાબતોમાં અનિશ્ચિતતા છે. આપણે માની લઈએ કે આવી ઘટના બનવાની કે ન બનવાની અજ્ઞાત તત્વો ઉપર આધારિત હોય, જેને આપણે ચાન્સ કહેશું. અજ્ઞાત તત્વો એટલે જેની આપણને ખ્યાલ નથી. તો પહેલાં તો ચાન્સ એટલે શું? તો કે આપણે જે વસ્તુ કહી છીએ કે આ કદાચ આવું બનશે એમ, એ અજ્ઞાત તત્વ કહેવાય. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય. 1 માર્કના પ્રશ્નમાં પૂછાશે, યાદ રાખજો. યાદચ્છિક ઘટના એટલે શું? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને આપણે એમ કે નસીબમાં હોય તો મળે, એના જેવી વસ્તુ થઈ ગઈ એમ. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય. આવી ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓ યાદચ્છિક ઘટના કહેવાય. આવી નિશ્ચિત ઘટના ઘટવાની શક્યતાને સંખ્યાત્મક રીતે દર્શાવતા સંભાવનાનો ઉપયોગ થાય છે. આ પ્રકરણમાં આપણે સંભાવનાના સિદ્ધાંતો, સંભાવનાની વ્યાખ્યા, આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા તેમજ એના ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે કેટલાક પદોનું સ્પષ્ટીકરણ કરી લઈએ. જો તો પહેલાં તો એના માટેની થિયરી છે, અમુક પદ છે, અમુક ઘટનાઓ છે, એ સમજાવું છું, ધ્યાન આપજો. પહેલું છે યાદચ્છિક પ્રયોગ. તો પહેલાં યાદચ્છિક પ્રયોગ સમજાવતા પહેલાં તમને થોડાક ઉદાહરણ સમજાવી દઉં. જો આપણે એક સમતોલ સિક્કો ઉછાળી દો. એક સિક્કામાં 2 પરિણામ હોય, છાપ અને કાંટો. છાપને અંગ્રેજીમાં હેડ કહેશું ને કાંટાને આપણે અંગ્રેજીમાં ટેલ કહેશું, એટલે H અને T.
આપણે સિક્કો ઉછાળશું તો નક્કી છે છાપ મળશે, કાંટો મળશે, પણ એ નક્કી છે કે આ છાપ અને કાંટા પૈકી કોઈ એક પરિણામ મળશે, પણ કયું મળશે એ આપણે અગાઉથી નિશ્ચિત કહી શકીએ નહીં. એવી રીતે એક બીજું ઉદાહરણ આપ્યું. જો 6 બાજુવાળો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે અને પાસા પર મળતું પરિણામ, હું પાસો ઉછાળું એમ કહું 3 જ મળે, 5 જ મળે, હું કહું એ જ પરિણામ મળે એ જરૂરી નથી. કોઈ 0 થી 9 નંબર લખેલું એક ચક્ર છે. ચક્ર ફેરવીને નિશાનની સામે 3 જ આવે, 5 જ આવે, 7 જ આવે, આપણે કંઈની દર વખતે આવે એ જરૂરી નથી. ઉપયોગ દર્શાવેલા 1, 2 અને 3ના એ યાદચ્છિક પ્રયોગ છે. તો પહેલાં યાદચ્છિક પ્રયોગ એટલે શું? જો પહેલું કીધું યાદચ્છિક ઘટના, ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય. ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય, આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય એટલે આપણે પરિચિત હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી, આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. એના લક્ષણોમાં એ જ બાબતો આવશે. સમજો શું કહે છે. જો જે પ્રયોગના નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય એટલે પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ નિશ્ચિતપણે કહી શકી નહીં, તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. યાદચ્છિક પ્રયોગના લક્ષણો જોઈએ. જો પહેલું, યાદચ્છિક પ્રયોગ નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન થાય છે. બીજું, યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામોની જ્ઞાત હોય છે એટલે આપણને જાણ હોય છે, પરંતુ પૈકી કયું પરિણામ મળશે એ નિશ્ચિત કહી શકી નહીં. અને એ નક્કી છે કે યાદચ્છિક પ્રયોગના અંતે એક ચોક્કસ પરિણામ એ પાછું મળશે તો ખરી જ. હવે વાત કરી નિદર્શ અવકાશ. કોઈપણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય. નિદર્શ અવકાશને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવી છે. આપણે હંમેશા વધારે પડતા યુનો જ ઉપયોગ કરીએ છીએ. જો પહેલું કીધું હતું યાદચ્છિક ઘટના, ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય. બીજું કીધું યાદચ્છિક પ્રયોગ, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાતું હોય, પ્રયોગના કુલ પરિણામ કેટલા છે એની આપણને જાણ હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે નિશ્ચિતપણે કહી શકી નહીં, તેને યાદચ્છિક પ્રયોગ કહેવાય. યાદચ્છિક પ્રયોગના 3 લક્ષણો. પહેલું, સમાન પરિસ્થિતિમાં એનું પુનરાવર્તન કરી શકાય છે. યાદચ્છિક પ્રયોગના તથ્ય સમાન પરિણામોની આપણને જાણ છે. પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ નિશ્ચિત કહી શકે નહીં, પ્રયોગના અંતે ચોક્કસ નિશ્ચિત પરિણામ તો મળશે જ. હવે વાત કરી નિદર્શ અવકાશ. તો કોઈપણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે પ્રયોગનો યાદચ્છિક નિદર્શ અવકાશ કહેવાય. તેને સંકેતમાં યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. જેમ કે એક સમતોલ સિક્કો ઉછાળી તો સિક્કામાં 2 પરિણામ હોય, છાપ અને કાંટો. તો એને જો યુ બરાબર લખ્યું હશે છગડીયા કૌંસમાં એચ અલ્પવિરામ ટી છગડીયો કૌંસ પૂર્ણ, એ નિદર્શ અવકાશ છે. નિદર્શ અવકાશને યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. આપણે હંમેશા યુનો જ ઉપયોગ કરીશું. બીજું, એક સમતોલ પાસો ઉછાળવામાં આવે ને મળતા પરિણામ, તો નિદર્શ અવકાશ યુ બરાબર 1, 2, 3, 4, 5, 6 એવા પરિણામો લખેલા હશે. કોઈ 0 થી 9 સુધીની સંખ્યા લખેલું એક ચક્ર ફેરવવામાં આવે તો મળતા પરિણામો 10 થાય. યુ બરાબર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે નિદર્શ અવકાશના 2 પ્રકારો છે, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. શાંત અને અનંત એટલે શું? જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ પરિણામોની, તો જો શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. શાંત નિદર્શ અવકાશ એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો તેના નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય. પરિમિત એટલે નિશ્ચિત હોય, નક્કી કરેલી હોય. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવાય. દાખલા તરીકે ઉપર દર્શાવેલા 3 નિદર્શ અવકાશો છે તો એ શાંત નિદર્શ અવકાશ છે. તમે જો બધાની સંખ્યા નિશ્ચિત છે, ગણી શકાય એટલી જ છે ને. બીજું છે અનંત નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા અપરિમિત હોય. કેવી હોય? અપરિમિત એટલે ગણી શકાય એટલી નિશ્ચિત ન હોય, તો એને અનંત નિદર્શ અવકાશ કહેવાય. કેવું કહેવાય? અનંત નિદર્શ અવકાશ. જેમ કે એક ઉદાહરણ માટે સમજૂતી માટે લઈએ તો કે ઉત્પાદિત ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય. હવે કોઈ બલ્બ હોય એનું ઉત્પાદિત આયુષ્ય કેટલું હોય તો એ નક્કી કરી શકાય? એ નક્કી કરી શકાતું નથી, એટલા માટે એને અનંત નિદર્શ અવકાશ કહેવાય. કારણ કે ચોક્કસ નક્કી નથી કે ભાઈ બલ્બ કેટલા સમય સુધી કાર્ય કરશે. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. 2 સમતોલ સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે
હવે આટલું યાદ રાખજો, એક સમતોલ સિક્કામાં બે પરિણામ હોય, પણ જ્યારે બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે તો ત્યારે મળતા પરિણામો ટોટલ 4 થશે. શું કામ? તો કે બે સમતોલ સિક્કા ઉછાળી છે, એક સિક્કામાં બે પરિણામ હોય એટલે બે સિક્કાના 4 પરિણામ થાય. હવે બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળી તો 4 અલગ અલગ પરિણામ આ પ્રમાણે મળે. કાં બેયમાં છાપ મળે, કાં છાપ અને કાંટો મળે, કાં કાંટો અને છાપ મળે, અથવા બેયમાં કાંટો મળે. એટલે યુ બરાબર HH, HT, TH અને TT. 3 સિક્કાના પરિણામ હોય તો 8 પરિણામ આવશે. દરેક પાસાની બાજુ પર 1 થી 6 અંક લખેલા હોય તેવા બે સમતોલ પાસા ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ લખો. આપણે નિદર્શ અવકાશ લખતા શીખવાનું છે. હજુ અહીં બે સમતોલ પાસા ઉછાળવાના કીધા. એક સમતોલ પાસામાં 6 પરિણામ હોય, બે સમતોલ પાસા ઉછાળી એટલે 36 પરિણામ આવે. નિદર્શ અવકાશને સંકેતમાં યુ બરાબર આ રીતે લખશું. આ યાદ રાખશો, આપણે દાખલામાં પણ આગળ કામ આવશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી નીચે લીટીમાં જ લખો એટલે તમને સરળ પડે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 ટોટલ એમ 36 પરિણામ જોવા મળશે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3 તમને ખ્યાલ આવે. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તાની ચકાસણી માટે તેમાંથી ખામીયુક્ત એકમો શોધવાના હોય તો એનો નિદર્શ અવકાશ લખો. નિદર્શ અવકાશ યુ બરાબર 0 1 2 3 ડેશ ડેશ 1000 સુધી લખ્યું છે. 0 એટલા માટે લખ્યા કારણ કે એક પણ એકમ નો પણ આવી શકે, આવું બની શકે, એટલે આગળ 0 લખવું જરૂરી છે. પછી જો શું કહે છે, પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યામાંથી એકસાથે 3 સંખ્યા પસંદ કરવામાં આવે તો એનો નિદર્શ અવકાશ લખો. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા કીધી, કેવી રીતે એની પસંદગી કરી તેના માટે તમને કહું, પહેલાં 4 સંખ્યા લખી નાખાય, 1 2 3 4. હવે કેમ નિદર્શ અવકાશ બનાવવાની તે સમજાવું છું. જો પહેલાં 1 2 3 લખવાનું, પછી 1 2 ને 4 લખવાનું, પછી 2 ને છોડી દેવાના, 1 3 અને 4 લખવાનું, હવે 1 ને છોડી દેવાના, એટલે 2 3 અને 4. ફરીથી કહું છું, જો 4 સંખ્યામાંથી 3 સંખ્યાની પસંદગી કરવાની છે એટલે 4C3 કરું એટલે 4 જ પરિણામ આવે. કયા 4 પરિણામ? તો કે 1 2 3 1 2 4, પછી 1 2 4, પછી 1 ને છોડી દઈશ, 2 3 અને 4 પરિણામ આવશે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવે નિદર્શ અવકાશ લખવા માટે. પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યાની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે નિદર્શ અવકાશ લખો. પ્રાકૃતિક સંખ્યા તો યુ બરાબર 1 2 3 અનંત સુધી લખ્યો છે, જો છે ને, કારણ કે અનંત નિદર્શ અવકાશ કહેવાય. એની સંખ્યા ઘણી બધી વિશાળ હોય એટલા માટે. હવે તમને અહીંયા સૌપ્રથમ પહેલાં જે આપણે હવે ઘટનાઓની થિયરીનો અભ્યાસ કરવાનો છે, તો ઘટનાઓની થિયરી આપણે અભ્યાસ કરીએ. જો ઘટનાઓની થિયરી જોઈ લઈએ. સૌપ્રથમ પહેલાં તો ઘટના એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. ઘટનાને સામાન્ય રીતે સંકેતમાં ABC વડે દર્શાવવામાં આવે છે અને સંકેતમાં લખાય A ઉપગણ U. સામાન્ય વસ્તુ છે. જો શું કહે છે, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી ઘટનાની. ઘટનાના 2 પ્રકાર છે. જો બીજું અશક્ય ઘટના. તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ 5 અથવા ખાલી ગણને અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટના એટલે એવી ઘટના જે કદી બનતી ન હોય. શું કે જો તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ 5 ને 5 એટલે ખાલી ગણને 0 લીટો છે અને 5 બોલાય. 5 અથવા ખાલી ગણને અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટના એવી ઘટના જે કદી બનતી નથી. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે અને છાપ અને કાંટો બંને મળે તો એ અશક્ય ઘટના થઈ ગઈ. તેમ સિક્કો ઉછાળો તો કાં છાપ મળે ને કાં કાંટો મળે, એટલે બે વસ્તુ ક્યારેય સાથે મળવાની નથી. અથવા એમ કહું સિક્કો ઉછાળો સિક્કા પર પરિણામ 5 મળે તો એ પણ અશક્ય ઘટના થઈ ગઈ, ચોક્કસ ઘટના.
યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના કહેવાય. ચોક્કસ ઘટના એવી ઘટના છે કે જે ઘટના હંમેશા ઘટે જ છે. દાખલા તરીકે શનિવાર પછીનો તરતનો દિવસ રવિવાર જ હોય. 6 બાજુવાળો સમતોલ પાસો ઉછાળવામાં આવે તો ઉપરની બાજુએ મળેલા પૂર્ણાંક 7થી નાનો હોય વગેરે ચોક્કસ ઘટનાના ઉદાહરણ છે. કારણ કે 7થી નાના એટલે 1, 2, 3, 4, 5, 6 કોઈ એક જ પરિણામ હોવાનો છે. એટલે આ બધી વસ્તુ ચોક્કસ ઘટનાના પરિણામો છે. જો પેલું કીધું ઘટના, બીજું અશક્ય ઘટના, ત્રીજું ચોક્કસ ઘટના. ઘટના એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના વિશિષ્ટ ઉપગણ 5 યુને ઘટના કહેવાય છે. અશક્ય ઘટના યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ 5 અથવા ખાલી ગણને અશક્ય ઘટના કહેવાય. ચોક્કસ ઘટના યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. પૂરક ઘટના. ધારો કે યુ એક શાંત નિર્દેશ અવકાશ છે. શાંત એટલે એની સભ્ય સંખ્યા નિશ્ચિત છે અને એ તેની કોઈ એક ઘટના છે. એટલે નિર્દેશ અવકાશ યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવી ઘટનાથી રચાતા ગણને એની પૂરક ઘટના કહેવાય અને સંકેતમાં A', A' કે AC વડે દર્શાવાય. પૂરક ઘટના એટલે શું? તો કે ઘટના સિવાયના યુના પરિણામો એટલે એને પૂરક ઘટના કહેવાય. ઘટના બનતી નથી, ઘટના સિવાયના પરિણામોની રચના જેના દ્વારા થાય છે એને એની પૂરક ઘટના કહેવાય. એની આકૃતિ પણ પરીક્ષામાં પૂછાય છે. જો એક બોક્સ બનાવ્યું હોય છે, ઉપર યુ તરીકે લખ્યું હોય છે, રાઉન્ડ કર્યું છે, વર્તુળ દોર્યું છે, ઘટના એ અને એના સિવાયના સભ્યો એ એની પૂરક ઘટના જ્યાં સંકેતમાં A', A' કે AC વડે તમે લખી શકો. છેદ ઘટના એનું ઉદાહરણ છે. જો દાખલા તરીકે X બંદરેથી નીકળેલું માલ જહાજ Y બંદરે અઠવાડિયાના દિવસે પહોંચે છે. હવે રવિવારે નીકળવું હોય તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિવારે પહોંચી જાય. ધારો કે જહાજ Y બંદર સોમવારે પહોંચે ઘટના વડે દર્શાવી તો બાકીની પૂરક ઘટના કહી શકાય. ઘટના સિવાયના સભ્ય બાકીના હોઈ શકે. છેદ ઘટના. જો એની આકૃતિ આ મુજબની થશે. 2 વર્તુળ આપેલા છે હવે બધી ઘટનાઓમાં, કારણ કે પૂરક ઘટના એકમાં જ એક ઘટના હતી. છેદ ઘટના, યોગ ઘટના, આ બધી ઘટનાઓમાં પરસ્પર નિવારક નિશેષ ઘટનાઓ બધામાં 2 વર્તુળ આપેલા છે. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. A તથા B એની કોઈ 2 ઘટનાઓ છે. ઘટના A બને શરત હેઠળ ઘટના B બને અથવા ઘટના A બને અથવા ઘટના B બને સાથે બને તો એને છેદ ઘટના કહેવામાં આવે છે. શું કહે છે? ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. A અને B તેની કોઈ 2 ઘટના છે. ઘટના A અને ઘટના B બંને સાથે બને તો એને A અને Bની છેદ ઘટના કહેવાય. તમે જો એક વર્તુળ 2 વર્તુળ દોરેલા હશે. A અને B જેટલો સ્પર્શ કરતો હશે ને માત્ર એટલો જ વિસ્તાર દર્શાવેલો હશે જેને A/B કહેવામાં આવે છે. યોગ ઘટના. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. A અને B તેની કોઈ 2 ઘટનાઓ છે. ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને તો એને A અને Bની યોગ ઘટના કહેવામાં આવે છે. એમાંય 2 વર્તુળ દોરેલા હશે અને એ 2 ઘટનાઓ એકબીજાને સ્પર્શે કરતી હશે. એટલે કીધું ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને સાથે બને તો એને A અને Bની યોગ ઘટના કહેવામાં આવે છે. તેને સંકેતમાં A યોગ B વડે દર્શાવાય છે. પછી છે પરસ્પર નિવારક ઘટનાઓ. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. A અને B તેની 2 ઘટનાઓ છે. ઘટના A બને અને ઘટના B ન બને ન જ બની શકે. એટલે જ્યાં A/B બરાબર 5 થાય તે રીતે ઘટના A અને B બને તે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. નિવારક ઘટનાઓ એકબીજાને ક્યારેય સ્પર્શ કરતી નથી. એટલે A બને અને એનો વિસ્તાર Bમાં કે B બને તો એનો કોઈ પણ સભ્યગણ એમાં આવતો નથી અને A અને Bની પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. તફાવત ઘટના. તફાવત ઘટનામાં 2 બનશે. A બને, B ન બને અથવા B બને અને A ન બને. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. A તથા B તેની કોઈ 2 ઘટના છે. ઘટના A બને પરંતુ ઘટના B ન બને તેવા ઘટકોથી રચાતા ગણને A અને Bની તફાવત ઘટના કહેવામાં આવે છે. અને A-B A/B' અથવા A-A/B વડે પણ દર્શાવવામાં આવે છે. એવી રીતે ઘટના B બને પરંતુ ઘટના A ન બનતી હોય તેનાથી રચાતા ગણને B અને Aની તફાવત ઘટના કહેવાય. એને સંકેતમાં B-A અથવા A'/B અથવા B/A' વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા A બને છે, B નથી બનતી, અહીંયા B બને છે અને A નથી બનતી. ત્યારબાદ છે નિશેષ ઘટના. જે યાદચ્છિક પ્રયોગની ઘટના શક્ય પરિણામ સમૂહ નિર્દેશ અવકાશ થાય તે ઘટનાની નિશેષ ઘટનાઓ કહેવાય. યુ એ શાંત નિર્દેશ અવકાશ હોય તો A અને B કોઈ 2 ઘટનાઓ હોય તો આ ઘટના A અને Bની યોગ ગણ કહેવાય. એટલે જ્યાં ટૂંકમાં A યોગ B બરાબર યુ થતું હોય ને એટલે એ ઘટનાઓ છે એ નિશેષ ઘટનાઓ કહેવાય.
પછી છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. તો કે ધારો કે યુ એ સાંજની દર અવકાશ છે, એ અને બી તેની કોઈ બે ઘટના છે, એ છેદ બી બરાબર 5 હોય અને એ યોગ બી બરાબર યુ થાય, તો એ અને બીને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. આ પ્રમાણે બધી નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય જરૂરી નથી. પ્રાથમિક ઘટનાઓ. યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુના એક ઘટકીય ઉપગણથી બનતી ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે. પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને કેવી હોય છે? નિશેષ હોય છે.